ના જાય એના માટે સંતો મહાપુરુષોએ એની રચના કરી છે. આ રચના ભગવાન શિવ પોતે લઈને બેઠા છે. આ ધરતી ઉપર જે પહેલો પાઠ અને પહેલી જો રચના કરી હોય તો ભગવાન શિવ અને મા સતી પાર્વતીએ. અને અત્યારે આ જગતની અંદર જો પાઠની ઉત્પત્તિ થતી હોય ને તો શિવ અને શક્તિથી થાય. પાઠની ઉત્પત્તિ શિવને શક્તિથી થાય. આ જગતમાં જે પાઠ ઉતરે છે આ પૃથ્વી લોક ઉપર, જે પાઠ આ પૃથ્વી લોક ઉપર ઉતરે છે એ પાઠ શિવ અને શક્તિની ઉત્પત્તિ છે. પાઠ એ મહાપુરુષોએ કીધું છે. પાઠ એટલે શું? તો કે પાઠ એટલે પંચ તત્વોનું બનેલું આ શરીર. બોલો ગુરુ મહારાજનો આ સિદ્ધિ સમજણ છે. પંચ તત્વોનું બનેલું આ શરીર એ તમારો પાઠ છે. અને એ પાઠની અંદર મહાપુરુષો એ સમજાવે આપણને કે આ પાઠ જે હતો ને એ પાઠ બનીને તૈયાર થયો અને તૈયાર થયા પછી ભગવાન આવ્યો છે. એની અંદર કોક આવ્યો છે બાપ, જેને હું તમે રામદેવજી કહીએ છે. બોલો ગુરુ મહારાજનો આ સમજણ પડવી જોઈએ વાલા. તમને તમારો પાઠ સમજાય દે ગુરુ મહારાજ. આ તો તમારી સમજણ અહીં આવી છે પણ આપણે તો છેટા છેટા રહીએ. કમ કરી ભગવાન સાહેબ આપણા આ પાઠ ઉપર ઉતરે. વાતને જો સમજી હોય, મહાપુરુષો એ કીધું છે કે વાતને જો સમજી હોય તો કંઈક તો બલિદાન આપવું પડશે. અને કબીર સાહેબે એવું લખ્યું કે ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. જો જગત में નીચા ચાલે સબસે ઊંચા. હા, અહીં એકવાર તમે બેહી જાવ, અહીં બસ વાત ફિટ થઈ જાય. તમને તમારાથી અધિક કોક હોવું જોઈએ તો તમને વાત ફિટ થાય વાલા. અમે લાઈનસર હેડીએ છે એનું કારણ શું છે? એનું કારણ આ જ છે. અમે ગતિમાં હેડીએ છે એનું કારણ શું થતું કે એની ગતિ આ જ છે, બીજી કોઈ ગતિ નહીં વાલા. તમે હોય ગતિમાં આવતા રહો કારે તકે આમ ભજનની અંદર જો બેહી જાઓ તમે હોય ગતિમાં આવતા. આ ભજન એવું છે મને તમને કઈ સમજાય જાય વાલા. આ ભજન એવું છે જે મને તમને કઈ સમજાય જાય. આ ભજન એવું છે મારા તમારા જીવનનો પલટો માર દે જો બેહી જાઓ. હકીકત છે. આપણે બે ચાર દિવસ પહેલા હું મારા મિત્ર જોડે સિટીમાં ગયો. આમ સિટીમાં ગયો સંજય કેવા બન્યા, અમે 4-5 મિત્રો હતા. એટલે મિત્રનો ભાવ કેવો હોય તમને બધાને ખબર છે. ગુરુનો ભાવ જુદો હોય, મિત્રનો ભાવ જુદો હોય. બોલો સદગુરુ મહારાજનો આવું આવે. ભગવાન જ્યારે કૃષ્ણ પરમાત્માની હોમે હતા, અરે અર્જુનની હોમે હતા. અર્જુનને પરમાત્મા દેખાયા જ નથી. કેમ? તાકે દેખવાનો ભાવ તે પલટાતો હતો એટલે ભગવાન જોઈ શકતો. હારાના ભાવે જોતો તો એટલે કેમ ન દેખાય? આપણો કોઈ ભાવ બદલવો પડે વાળા આવ્યો છે ભગવાન જ છે. બોલો સદગુરુ મહારાજનો આયો છે, પરમાત્મા છે. પણ તમારે મારે એનો ભાવ બદલવો પડે. ભાવ બદલાય તો હોમેવાળી વસ્તુ બદલાય. તમારો ભાવ બદલાઈ જવો જોઈએ. અને સંતો તો એ કીધું કે જો તમારો ભાવ બદલાઈ જાય તો ઝેર અમૃત બની જાય. શું બની જાય? મીરોબાઈને બન્યું છે એટલે કોવા તમારો જો ભાવ બદલાઈ જાય તો ઝેર વસ્તુ અમૃત બની જાય. પણ કારે તકે તમારો ભાવ બદલાય આવું હોય પયા. તમે બદલાઈ તમારો ભાવ બદલાઈ જાય એટલે હોમેવાળી વસ્તુ બદલાઈ જાય. આપણો ભાવ ના બદલાય એટલે હોમેવાળી વસ્તુ બદલાતી નથી. બોલો સદગુરુ મહારાજનો તમારે શું કરવું છે એ તમારી આપ મેળે આવે. તમને સમજાવવું ના પડે વાળા મારે શું કરવાનું છે. તમને સમજાવવું નહીં પડે કારણ કે કોઈને સમજાવવું નહીં પડ્યું આ વાતને. પણ પોતાને મહેસૂસ થઈ જાય કે હું આવ્યો છું મારે શું કરવા જેવું છે, હું કોણ છું, હરી કોણ છે. બોલો ગુરુ મહારાજનો તમને તમારી ખબર પડે એટલે તમે આ વસ્તુ કરવાના નથી. મારી ગેરંટી છે. અમે જો બીતા હોય તમે કેમ ના બીવો? બીક લાગે તમને કામ નહીં કરવા જેવું. બા હું ભગવાનના ભજનમાં જઉં છું. હું ભગવાનના ભજનમાં જઉં છું ને ભજનની અસર મને તમને થોડીક થવી જોઈએ. અને અસર જો થાય તો જ તમારું ભજન બરોબર. અસર થાય તો જ તમારું ભજન બરોબર. અને અસર ના થાય તો બધું ગડબડ વાળું કોમ છે. કારણ કે અસર કરવા હાથ તો આ સંગ કર્યો છે. બોલો સદગુરુ દેવનો અસર કરવા માટે સંગ કર્યો છે આપણે. એનો અસર થઈ જવી જોઈએ. અસર જેને જેને થઈ છે એના પુરાવા છે સાહેબ. શાસ્ત્રમાં તપાસ કરજો તમે. આ હું નહીં કહેતો, શાસ્ત્ર આપણું કહે છે. બાકી જેસલની હોમે કોઈ આંખ ઊંચી કરવા વાળો નતો, કોઈ નતો. જેસલની હોમે કોઈ આંખ ઊંચી કરવા વાળો નતો. પણ એક સમય એવો આવ્યો કે જેસલ
આવ્યું હોય ને તો જગતનું તારે સહન કરવું, જગતનું સહન કરવું પડે વાલા, તો તમે દરજે પહોંચી શકો છો, બાકી નહીં પહોંચાય એવું. ઘણો દુઃખો એવો પડે ને તમે કહેવાય એવો નહીં કે કેવું કેવું થાય છે આ જગતની અંદર. આગળના શાસ્ત્રો એવું કહે છે કે નરસિંહ મહેતા દરેક ભજનમાં જાય. એમને હોય આવું હતું કે ભજનમાં જઈને એનું ઉપાધિઓ જ આવે, નક્કી છે. ભક્તિ વસ્તુ દેવી છે સાહેબ, ઉપાધિઓ આવવાની જ. અને હું એટલું જ જાણો કે હીરાને જ ભાઈ ગવામાં આવે, કોઈ પથ્થરને ગવામાં આવતો હીરા કહાય, ભાઈ પથ્થર કોઈ ના કહાય. તમારું કહાવાનું ચાલુ થઈ જાય એટલે સમજવાનું તમે હીરા છો. આ નક્કી થઈ જાય, સાબિત થઈ જાય. તમને સાબિત કરવા માટે આવા બધા વિકલ્પ મેળવેલા છે વાલા. વિકલ્પ પ્રમાણે જુઓ ને તો તમને પરમાત્માની ખબર પડી જાય. પરમ તત્વનો પાઠ છે. એ ભગવાન જ્યોતના રૂપમાં લઈ પધાર્યા છે. આ તો જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. તમારી દ્રષ્ટિ બરોબર થઈ જાય તો હોમીની સૃષ્ટિ બરોબર થઈ જાય. તમારી દ્રષ્ટિકોણ ઉપર પરમાત્મા કઈ પડેલો છે? કે અર્જુન, ભગવાન તારી દ્રષ્ટિમાં પડેલો છે. બોલો ગુરુ મહારાજનો તારી દ્રષ્ટિ બદલી કાઢે. એમ તું તારી દ્રષ્ટિ જો બદલી કાઢે તો સામે વાળી વસ્તુ બદલાય ને બદલાય. આવું છે વાળા, તમારી દ્રષ્ટિકોણ બદલવાનો છે.